ખેડૂત મિત્ર કીધો છે વર્મી કમ્પોસ્ટ અળસિયાને. ખેડૂત મિત્ર એટલા માટે કે આ એક જ એવું પ્રાણી છે જે 24 કલાક કામ કરે છે. કોઈ દી દિવાળીની કે સાતમ આઠમની રજા નથી રાખતો, બરાબર. કોઈ દી એમ નથી કહેતો હું થાકી ગયો છું. ખાલી માગે છે શું? પાણી અને વેસ્ટ પ્રોડક્ટ. જો તમે આટલું આપી અને જો તમારા માટે સોનું તૈયાર કરતો, હું વર્મી કમ્પોસ્ટને સોનું કહું છું. નમસ્કાર, હું છું બાલકૃષ્ણ અને છેલ્લી જાગીરમાં વધુ એક વખત આપનું સ્વાગત છે. છેલ્લી જાગીર ખેતી સાથે જોડાયેલા ખમતીધર લોકોને મળે છે અને એમના અનુભવો તમારા સુધી પહોંચાડે છે. આજે આપણે એક આવા જ ખમતીધર વ્યક્તિની મુલાકાતે પહોંચ્યા છીએ. આ જે વ્યક્તિ છે એ ઓર્ગેનિક ખેતી સાથે જોડાયેલા છે અને પોતે એક બહુ સારા ડૉક્ટર છે. તો આજે આપણે એમના જે ઓર્ગેનિક ફાર્મ એની મુલાકાતે પહોંચ્યા છીએ. તો સૌથી પહેલાં આપણે એમનો પરિચય લઈએ અને ત્યારબાદ આપણે જાણીએ કે એમને જે ખેતીમાં ઓર્ગેનિક ખેતી કઈ રીતે કરી રહ્યા છે અને એમના ફાર્મમાં શું વિશેષતાઓ છે. તો ડૉક્ટર સાહેબ, સૌથી પહેલાં તો તમારો પરિચય આપો. થેન્ક યુ બાલકૃષ્ણભાઈ. મારું નામ ડૉક્ટર દેવેન્દ્ર કાલરિયા છે અને હું રાજકોટ પ્રેક્ટિસ કરું છું. હું એન્ડોડોન્ટિસ્ટ એટલે રૂટ કેનાલ સ્પેશિયાલિસ્ટ ડેન્ટલ સર્જન છું અને છેલ્લા 25 વર્ષથી ડેન્ટલ પ્રેક્ટિસ કરું છું. અહીંયા ડૉક્ટર સાહેબને મળવાનો એક ખાસ પર્પઝ હતો કે ડૉક્ટર સાહેબે કીધું કે ઓર્ગેનિક ખેતી અને ઓર્ગેનિક ખેતીમાં જે ઓર્ગેનિક ખાતરો, એમાં જે વર્મી કમ્પોસ્ટ એનું એક ખાસ મહત્ત્વ છે અને ઘણા બધા ખાતરોની જગ્યા એક આ ખાતર પૂરતું હોય છે. તો ખાસ તો ડૉક્ટર સાહેબના જે આ ખેતરમાં જે આ વર્મી કમ્પોસ્ટ એના વિશે અમે જાણવા માટે આવ્યા છીએ. તો સાહેબ, હવે મેઇન વસ્તુ પર આવીએ કે તમે જે આ વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવાનું આ ફાર્મમાં ચાલુ છે, તો પહેલાં તો આ ખાતરની ખાસિયત શું અને કઈ રીતે તૈયાર થાય? વર્મી કમ્પોસ્ટ ખાતરનું કહેતા પહેલાં છે ને એક નાનકડી સરસ મજાની કુદરતની ઇકોસિસ્ટમ વિશે વાત કરું. સાયન્સનો માણસ છું એટલે સાયન્સને સમજીને જ આગળ વધીએ આપણે. આપણા કુદરતે જમીનમાં અળસિયા હતા, છે અને રહેશે. ખાલી આપણે જે ઓર્ગેનિક ફાર્મિંગની જગ્યાએ કેમિકલ રાસાયણિક ખાતર નાખવાને કારણે જમીનની ઉપરની પડત કડક થઈ જવાના કારણે અળસિયાને કેમિકલ મળવાને કારણે એ જમીનમાં સુસુપ્ત અવસ્થામાં જતા રહ્યા છે. જે જૂની સિસ્ટમ અથવા જંગલ સિસ્ટમ જોઈએ તો જંગલ સિસ્ટમમાં શું છે? તમે કોઈ દી ખાતર નાખવા જાઓ છો? કોઈ દી દવા છાંટવા જાઓ છો? કશું નથી. કુદરતની ઇકોસિસ્ટમ જે પાનખર ઋતુ છે, પત્તા પડે છે, તડકામાં સુકાય છે, ચોમાસું આવે છે, ડીકમ્પોઝ થાય છે, અળસિયા ખાય છે. અળસિયા ખાઈને અળસિયા એટલે જે વર્મ્સ, જે આપણે વર્મી કમ્પોઝ, જે કુદરતની ઇકોસિસ્ટમમાં જે અળસિયા છે એ જમીનમાં 20 ફૂટ સુધી નીચે જઈ શકે છે. એ 20 ફૂટ જાય ત્યારે દરેક વખતે જવાનો અને આવવાનો પાથ એનો ડિફરન્ટ હોય છે અને 20 ફૂટ સુધી આખો હોલ એક ટનેલ બનાવે છે. ઉપરથી ખોરાક લઈ જાય, અંદર જાય, પાચન કરે, ઉપર આવીને ઢગલી કરે. દેટ ઇઝ કોલ્ડ ધ વર્મી કમ્પોસ્ટ, જે કુદરત ઇકોસિસ્ટમમાં છે. હવે આપણા જે અત્યારના સમય પ્રમાણે એટલા અળસિયા ઓછા હોય છે. જેમ જેમ તમે ગાય આધારિત પ્રોડક્ટ લાઈક ગોબર છે એની બધી વસ્તુઓ તમે જેવું ફાર્મમાં ઓર્ગેનિક પ્રોડક્ટ નાખશો તમે એ બધી, તો એને કારણે ધીમે ધીમે ડેફિનેટલી આ બધા અળસિયાની એક્ટિવિટી વધે છે. અત્યારે મારે 7 વર્ષ થઈ ગયા. હવે તમે અત્યારે મારા કોઈ પણ ભીના એરિયામાં તમે પાવડો મારો તો આવડી મોટી સાઇઝના અર્થવર્મ્સ ઓલરેડી એસ્ટાબ્લિશ થઈ ગયા છે. ચોમાસામાં તમે પર્ટિક્યુલરલી આવો ને જ્યારે ભેજવાળું વાતાવરણ હોય તો લિટરલી બધા ફાર્મમાં ઢગલીઓ પડી હોય છે. જો આ ઇકોસિસ્ટમ જે પહેલાંના સમયમાંથી જે જંગલમાં છે કે એકવાર નાખ્યા પછી જિંદગીમાં કોઈ દિવસ પાછું તમારે ખાતર નાખવાની જરૂર નથી. તો ઓર્ગેનિક ફાર્મિંગ તરફ વળતા લોકો માટે એક ખાસ સંદેશ છે કે તમે ગાય અને ગાય આધારિત પ્રોડક્ટ બધી તમે નાખો તો એને કારણે ઓર્ગેનિક એનું માત્રા વધશે. ઓર્ગેનિક માત્રા વધવાને કારણે અળસિયાની એક્ટિવિટી વધશે. અળસિયાની એક્ટિવિટીને કારણે સેલ્ફ ડિપેન્ડન્ટ આખું ફાર્મિંગ થાય છે. દેટ ઇઝ કોલ્ડ ધ સેલ્ફ. આપણું જે ખેતરમાં જે થાય છે તો એક વખત તમે શરૂઆતમાં થોડા વર્ષ સુધી આ પ્રોડક્ટને નાખશો તો અલ્ટિમેટલી આફ્ટર 5 or 7 or 10 years પછી તમારે જિંદગીમાં કોઈ દિવસ કોઈ પણ પ્રકારનું વર્મી કમ્પોસ્ટ નહીં નાખવું પડે, કારણ કે ઓલરેડી કુદરતી ઇકોસિસ્ટમ એસ્ટાબ્લિશ થઈ ગઈ છે. બરાબર, આ થયું કુદરતી વેથી. હવે આ જે કુદરતી વેમાં શું થાય છે કે એ મેં કીધું પ્રમાણે એને સિસ્ટમ પ્રમાણે ચાલતું હોય છે. મોન્સૂનમાં વધારે એક્ટિવિટી હોય, બાકીના સમયમાં ઓછી હોય છે. તો આપણે આર્ટિફિશિયલ ખાતર નાખવું પડે. હવે આર્ટિફિશિયલ ખાતરમાં મલ્ટિપલ સિસ્ટમ્સ છે. એમાંની એક સિસ્ટમ છે આપણી જૂની ઉકેડા સિસ્ટમ. બરાબર, જે વાડી ગામડે બધે બહાર રોડ ઉપર તમે જોશો કે ઉકેડા હશે, એ પડ્યા રહ્યા છે, કમ્પોઝ થયા કરે છે અને પછી અલ્ટિમેટલી ઉનાળાની સિઝનમાં ખાતર તરીકે નાખી દે છે. જે ઘણા ખેડૂત નાખે છે, ઘણા ખેડૂત નથી નાખતા અને એની જગ્યાએ ડીએપી, યુરિયા છાંટ કરે છે. હવે તમે અત્યારે ખબર છે કે કપાસના રોગ પહેલાં એટલા બધા પ્રોડક્શન સારા આવતા, જ્યારે હવે કપાસના પ્રોડક્શન નથી આવતા. રોગ ઝાઝા આવે છે બિકોઝ ઓફ એની જે ઝાડવાની જમીનની ઇમ્યુનિટી લો થઈ ગઈ છે એને કારણે. હવે આપણે મેડિકલ ફિલ્ડમાં છું, ઇમ્યુનિટી આપણે કોરોનામાં જોઈ લીધું કે લોકો બધા કોરોનામાં સમજી ગયા કે ઇમ્યુનિટી વધારો.
ઓર્ગેનિક ને આયુર્વેદિક તરફ ભાગ્યા. બધાને ખબર છે કે આમાં જ સાચો રસ્તો છે. તો એ જ વસ્તુ આપણે ઝાડવાની ઇમ્યુનિટી વધારવાની છે. ઝાડવાની ઇમ્યુનિટી ક્યારે વધારી શકે? જ્યારે ઓર્ગેનિક અને આપણી આયુર્વેદિક પ્રોડક્ટો આપણે નાખીએ, જેમ મેં કીધું પ્રમાણે ગાયની બધી વસ્તુઓ, તો આપણી ડેફિનેટલી ઝાડવાની અને જમીનની ઇમ્યુનિટી વધવાની, તો એના રોગ નથી આવવાના. બાલકૃષ્ણભાઈ, એક બહુ સરસ નાનકડી વાત કહું. મારા ફાર્મમાં અત્યારે અમે દવા તરીકે દૂધ ગોળ જ છાંટીએ છીએ છેલ્લા 8-9 મહિનાથી, અને સુપર્બ રિઝલ્ટ છે. મારા ફાર્મમાં, બાજુના ફાર્મમાં રોગ આવ્યો હોય દવાના, હમણાં ખારીઓ કરીને એક રોગ આવ્યો હતો અમારા લીંબુમાં, તો એમાં એ લોકો 10 સ્પ્રે માર્યા તો ખારીઓ નહોતો ગયો. હવે મારા ફાર્મની વાત કરું તો મારા ફાર્મમાં ખારીઓ આવ્યો જ નહીં, અથવા આવ્યો હશે તો ઇફેક્ટ નથી કરી શક્યો, જસ્ટ બિકોઝ ઓફ દૂધ ગોળ અને ગાયની પ્રોડક્ટ. સો આ એની ઇમ્યુનિટી વધારવાની વાત છે. સો દેટ્સ વાય વી કમ ટુ ધ વર્મી કમ્પોસ્ટ. અને વર્મી કમ્પોસ્ટમાં શું છે કે આપણે આર્ટિફિશિયલ અળસિયા, જે એસ્ટોડિના ફિટોડિસ નામના વેરાયટી, આફ્રિકન વેરાયટી આપણે વાપરીએ છીએ, રેડ વર્મ્સ એને કહેવાતા હોય છે, જેનું આયુષ્ય 1 થી 5 વર્ષ સુધીનું હોય છે, અને એ પોતાના એક જીવનકાળ દરમિયાન મલ્ટિપલ બચ્ચાઓના જન્મ આપતા હોય છે. સો એકવાર આપણે આ પરચેઝ કરવાના હોય છે, માર્કેટમાંથી ઘણી બધી જગ્યાએથી મળી જતા હોય છે, જેથી કિંમત 300 થી 500 રૂપિયાની આસપાસમાં 1 kg મળતા હોય છે વિથ સમ પ્રોડક્ટ. અને એ બધાને એકવાર લાવી દીધા પછી તમારે એને બેડમાં એની આખી એની મલ્ટિપલ પ્રોસેસ, કલ્ટિવેશન મલ્ટિપલ પ્રોસેસ હોય છે, એ પ્રોસેસ દ્વારા તમે એને મલ્ટિપ્લિકેશન કરી શકો, અને પછી તમે એનો વારંવાર ઉપયોગ કરી શકો. બેઝિકલી જે આ જે વર્મ્સ હોય છે, રેડ વર્મ્સ અથવા જે એસ્ટોડિના ફિટોડિસ વેરાયટીઝ છે, આ વર્મ્સનું શું છે કે એને આપણે ફીડર તરીકે આપણી ગાયનું ગોબર, બરાબર, ફાર્મનું વેસ્ટ, ધારો કે મારી પાસે આ બધા ફાર્મના જે પત્તાના બધા ભેગા થાય તો અમે એક સાફ કટર રાખ્યું છે, એનો ભૂકો કરી નાખીએ, અને ભૂકો કરીને પાછળના ભાગમાં અમે એને પ્રી કમ્પોસ્ટ કરી દઈએ, ઢગલો બનાવી દઈએ, પ્રી કમ્પોસ્ટ કરી દઈએ, અને એના ઉપર બાયોગેસ પ્લાન્ટ છે આપણી પાસે, તો એ પ્લાન્ટમાંથી સ્લરી છાંટા કરીએ, એટલે એ લગભગ 1-1.5 મહિનામાં પ્રી કમ્પોસ્ટ સ્ટેજમાં થઈ જાય, એટલે અડધું પાચનવાળો ખોરાક એ લોકો માટે તૈયાર કરીને આપીએ, બરાબર. એ તૈયાર કરીને પાછળના ભાગમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે નાના મલ્ટિપલ સાઇઝના બેડ્સ બનાવી દઈએ, અને એમાં વર્મ્સ છોડી દઈએ. હવે વર્મ્સને માથે આપણે આટલું કર્યા પછી ખાલી ભેજ જ આપવાનો છે તમારે, પાણી આપવાનું છે. પાણી છે, બાયોગેસ સ્લરી છે, કોઈ પણ પ્રકારનું લિક્વિડ તમારા જે ફાર્મમાં જે યુઝ થતું હોય એ તમે એને આપો, અને એને ભેજ આપશો એટલે પોતાની એક્ટિવિટી, જે મેં તમને કુદરતી સિસ્ટમ સમજાય, ચોમાસામાં ભેજ વધારે હોય અને એક્ટિવિટી વધે છે, એ જ વસ્તુ અહીંયા એક્ટિવિટી થાય છે. એ દિવસ દરમિયાન 4 થી 5 વખત ઉપર નીચે આવશે, નીચે ખોરાક તૈયાર કરશે, અને પછી ઉપરના ભાગમાં આવીને નાખશે, અને એ તૈયાર થાય એને વર્મી કમ્પોસ્ટ ખાતર કહેવાય. હવે કુદરતે આ એક જ એવું પ્રાણી બનાવ્યું છે કે જેના પેટમાં ઝેર જાય તો પણ એ અમૃત કરી બરાબર. આ એક બહુ સમજવા જેવી વાત છે. બાકી ગમે તે વસ્તુમાં ઝેર જાય અથવા તો રોગી જ થાય છે, પણ આને રોગ નથી આવતો, પહેલી વાત. બીજું, ખેડૂત મિત્ર કીધો છે વર્મી કમ્પોસ્ટ અળસિયાને. ખેડૂત મિત્ર એટલા માટે કે આ એક જ એવું પ્રાણી છે જે 24 કલાક કામ કરે છે, કોઈ દી દિવાળીની કે 7મ 8મની રજા નથી રાખતો, બરાબર. કોઈ દી એમ નથી કહેતો હું થાકી ગયો છું, ખાલી માગે છે શું? પાણી અને વેસ્ટ પ્રોડક્ટ. જો તમે આટલું આપી અને જો તમારા માટે સોનું તૈયાર કરતો, હું વર્મી કમ્પોસ્ટને સોનું કહું છું, કારણ કે આ જે તૈયાર થયેલી પ્રોડક્ટ છે ને એટલી ફાયદાકારક છે, એટલી ગુણકારી છે કે આપણે જે રેગ્યુલર સિસ્ટમમાં જે કમ્પોસ્ટિંગ પ્રોપર ના થાય, મિથેન ગેસ ધારો કે ગોબરમાં રહી જાય, તાજો હોય તો પ્રોપર ન થાય, તો એને કારણે જે જમીનના બેક્ટેરિયા ડેમેજ થાય છે, જ્યારે આ આખું ફૂલ તૈયાર છે, રેડી માખણનો પિંડો કહીએ ને તો જમીન માટેનો છે. જો આટલું સરસ મજાનું હોય તો શું કામ આપણે એનો ઉપયોગ કરીને આપણી જમીનને, જે આપણું અન્નદાતા છે, એને આપણે બેટર ન કરવી જોઈએ. તો મિત્રો સાંભળો ડૉક્ટર સાહેબની વાત. એમણે કીધું કે એક ગાય અને બીજું અળસિયું, આ બે મળી અને તમારી ખેતી ગમે તેટલી ઉજ્જળ ખેતી હશે, ગેરંટીથી લખી લો કે 5 વર્ષે એ ખેતી તમને મબલખ ઉત્પાદન આપતી થઈ જશે. અને ડૉક્ટર સાહેબની વાત પણ એ તરફ આપણને ઇશારો કરે છે. હવે આપણે ડૉક્ટર સાહેબ પાસેથી એ જાણવાના છીએ, સાહેબ થોડીક પદ્ધતિ વિશે આપણે વાત કરશું કે કોઈ ખેડૂતને અળસિયાની ખેતી શરૂ કરવી હોય તો સૌથી પહેલાં ખેડૂતે, એક તો તમે ગાય કીધી, અને બીજી એમને શું શું જરૂર પડે એ જણાવો. બેઝિકલી છે ને એને એક એન્વાયરમેન્ટ આપણે આપવાનું છે, જે એન્વાયરમેન્ટમાં ભેજ સચવાઈ રહેવો જોઈએ. બેઝિકલી એને છે ને સનલાઇટ, ડાયરેક્ટ સનલાઇટ ઓછી મળે એવું આપણે પ્રયત્ન હંમેશા કરવાનો, પર્ટિક્યુલરલી સમરમાં, કારણ કે એ છે ને એક સેન્સિટિવ, ફોટોસેન્સિટિવ પ્રાણી છે, એને જો ટેમ્પરેચર હશે તો એ ઉપર નહીં આવે,
ઉપર નહીં આવે તો ખોરાક નહીં લે તો એનું કમ્પોસ્ટિંગ નહીં કરે, જે કુદરતમાં જમીનમાં થતું હોય છે, સાયકલ અટકી જશે. તો આપણે એને શેડ બનાવવો પડે છે. અને શેડને બનાવ્યા પછી ધારો કે અમે 2 શેડ બનાવ્યો છે, પ્લાસ્ટિક શેડ છે, પાછળ નેટ શેડ છે, કોઈ પણ પ્રકારનું તમે કરી શકો, બરાબર. પણ હવાનું અવર જવર અને માઇલ્ડ લાઇટ પડે એ પ્રકારનું આપણે યુઝ્યુઅલી શેડ બનાવવો જોઈએ. નીચે જમીન છે એ તમારે સોલિડ રાખવી પડે, કારણ કે અધરવાઇઝ એ નીચે જમીનમાં જતા રહીએ. હા, જેની એક્ટિવિટી અટકી જાય. એટલે પાકો બેડ બનાવી શકો. ધારો કે આ પાકો બેડ બનાવ્યો છે અને પેલી છે બેગ સિસ્ટમ છે કે જે પ્લાસ્ટિકની બેગ છે, જે અંદર જતા નથી રહેવાના, જે અંદર ને અંદર એની પોતાની એક્ટિવિટી થયા કરે. તો એક બેઝિક ફ્રેમિંગ આ પ્રમાણે કરવું પડે. રો મટીરિયલ મેં કીધું એ પ્રમાણે નાખવાનું છે. અને પાણી અને ગોબરની જે સ્લાયો બાય, ધારો કે બાયોગેસ પ્લાન્ટ હોય તો તમે તમે મટીરિયલ તરીકે નાખી શકો. એનો ફાયદો શું છે કે તમારી જે વર્મી કમ્પોસ્ટનું ખાતરની જે ગુણવત્તા છે એ અનેક ગણી વધી જાય છે, જેમાં NPKનું ભરપૂર પ્રમાણમાં માત્રા હોય છે. અને બીજા બધા ખાતરના કમ્પેરમાં આમાં ઘણા પ્રકારના હ્યુમસ એસિડ્સ બને છે, હ્યુમસ બને છે કે જે બેઝિકલી જમીનને રિક્વાયરમેન્ટ છે. કુદરત છે ને, કુદરત એ કોઈ પણ પ્રકારની વસ્તુ વધારાની માગતી જ નથી. ખાલી એને જોઈએ છે બેક્ટેરિયા, બરાબર. અને જેમ આપણા વડવા અને આપણા અર્થશાસ્ત્ર, આપણા જે પુરાણોમાં લખેલું છે કે ગાયોમાં 32 કરોડ દેવી દેવતા છે, પણ એકચ્યુઅલી 32 કરોડ દેવી દેવતાનું રૂપ તરીકે બેક્ટેરિયાસ છે. અને એ એક જ એવું પ્રાણી છે કે જે તમને ગોબર અને ગોમૂત્રમાં એ ડાયરેક્ટ ફોર્મમાં આપે છે. એ જ ફોર્મને તમારે જમીનને આપવાનું છે. એ બેક્ટેરિયા હવામાં બધી જ વસ્તુ કુદરત આપી છે, હવામાં અને જમીનમાં બધી જ વસ્તુ આપેલી છે. એને ખાલી પ્રોસેસિંગ ફેક્ટરી જોયું છે, અને પ્રોસેસિંગ ફેક્ટરી એ બેક્ટેરિયા છે. હવે ધારો કે ફોર એન એક્ઝામ્પલ નાઇટ્રોજન છે, તો હવામાન અને જમીનમાં નાઇટ્રોજન છે, પણ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા તમારે આપવાના છે. તો રાઇઝોબિયમ બેક્ટેરિયા છે, હવામાંથી ને જમીનમાંથી નાઇટ્રોજન લઈ એને જમીન આપી જ દેવાનું છે. તો તમારે તો તમારે DAP યુરિયા નાખવાની શું જરૂર છે, મને કોઈ સિસ્ટમ નથી સમજાતી. તો તમે ખાલી જસ્ટ ફેક્ટરી પ્રોડક્શન બેક્ટેરિયા જમીનને આપો, એનું કામ કરે છે. ધેટ્સ ઓલ. મિત્રો સાંભળો, નાનામાં નાની વાત, ડૉક્ટર સાહેબની આ તમામ વાતો જે ખેતીમાં, ખર્ચાળ ખેતીમાં કેટલી મદદરૂપ થઈ શકે છે. એમને કીધું કે તમારી પાસે બધું જ હાજર છે, બસ એને યોગ્ય ક્રમમાં ગોઠવવાની જરૂર છે, બરાબર ને સાહેબ? એક્ઝેક્ટલી. તો સાહેબનો કહેવાનો મતલબ એ. હવે સાહેબ આપણે ફરી પાછા અળસિયા પર આવીએ. તમે કીધું કે નીચે જમીન સોલિડ રાખવી જોઈએ, તો સાહેબ મતલબ જે નીચેનો શેડ હોય એ સામાન્ય રીતે કેવો હોય તો સૌથી સારું કહેવાય? જેમાં અળસિયા છે એ નીચે જમીનમાં જતા ન રહીએ. કોન્ક્રીટ હોય તો કોન્ક્રીટ કરી શકો તમે, ઈંટોનું કરી શકો તમે, પ્લાસ્ટર કરી શકો, લાદીનું કરી શકો, કોઈ પણ વેથી કરી શકો. ટૂંકમાં એને સોલિડ કરવાનું છે કે એનું પરમિનેશન, એટલે ટૂંકમાં અંદર જવાની જગ્યાએ પ્રક્રિયા છે એને અટકાવી શકાય. અને ઇઝીલી ક્લીનેબલ હોવું જોઈએ. જ્યારે પણ તમારું પ્રોસેસ પૂરી થઈ જાય ત્યારે વ્યવસ્થિત એને પિચકારી મારીને સાફ કરી શકાય એવું એટમોસ્ફિયર જોઈએ. હવે ધારો કે આમાં આવે છે તો આ બધું ક્લીન કરી નાખી, જ્યારે તૈયાર ખાતર થઈ જાય ત્યારે ઉપરનો ભાગ લઈ લઈએ ખાતરનો, અને નીચેનો અડધા ફૂટ સુધીનો અમે પાર્ટ જે છે એ રહેવા દઈએ. હા, એને પાછા ફરીથી ભેગો કરીને એક નવો અલગથી બેડ અળસિયાનો કરી નાખીએ. એને તૈયાર કરીને 15 દિવસ એને અમે તૈયારી કરીએ કે જેથી પાછા નવા અળસિયા બધા પ્રોડક્શન થઈ જાય. અને અગેન પાછા બેડમાં એને 15 20 તગારા નાખી દઈએ અને એ પ્રોસેસ પાછી ચાલ્યા કરે કન્ટિન્યુઅસ. મિત્રો એવું કહેવાય કે જે અળસિયું છે એ ક્યારેય ઊંઘતું નથી. અળસિયાની પૂરી વાત, અળસિયું ઉપર આવે નીચે જાય, ઉપર આવે નીચે જાય. અને જે અળસિયાની આ પ્રોસેસ એ અમુક સમય પછી તમને જે આ તૈયાર ખાતર આપતું હોય. તો સાહેબ હવે મેઇન વસ્તુ સમયગાળાની, કે એક બેડ હોય એ કેટલા ટાઈમમાં તૈયાર થઈ જાય? એમાં છે ને અલગ અલગ સિઝન પ્રમાણે હોય છે. એનું જે પ્રકારનું હ્યુમસ અને એટમોસ્ફિયર અને જે ભેજ હોય છે એના ઉપર આધારિત છે. એવરેજ મેં અત્યારે લગભગ 5 વર્ષની વર્મી કમ્પોસ્ટ બનાવું છું, તો એવરેજ વર્ષમાં 3 થી 4 સ્લોટ નીકળે છે. બરાબર, 3 મહિના, 2.5 થી 3 મહિના, 1.5 મહિના, ઘણીવાર 1.5 મહિને પણ તૈયાર થઈ જાય. કારણ કે પ્રી કમ્પોસ્ટ કેટલું તમારું તૈયાર છે એ પણ ડિપેન્ડન્ટ છે. કારણ કે પ્રી કમ્પોસ્ટ પાછું મોન્સૂન અને વિન્ટરમાં જલ્દી થશે, કારણ કે ભેજવાળું વાતાવરણ હશે. સમરમાં એને વાર લાગે, કારણ કે ટેમ્પરેચર અપ થઈ જાય એટલે એની જે એક્ટિવિટી છે થોડી ઓછી થઈ જાય. તો લાઈક દેટ વે એવરેજ આપણે ગણીએ તો 3 થી 4 સાયકલ આપણને નીકળતી હોય છે. જે આપણે ધારો કે ઉકેળા સિસ્ટમ છે એમાં આખા વર્ષનું બધું ઉકેળામાં નાખીએ છીએ, બરાબર, અને આખા વર્ષે એક સ્લોટ બહાર નીકળે છે.
આમાં 4 સ્લોટ. અને આમાં 4 સ્લોટ નીકળે છે. બીજું આ રેડીમેડ ઓલમોસ્ટ તૈયાર છે કે જે જમીનને સીધો એબ્ઝોર્બ કરે છે. પહેલાં ખાતરને શું છે ડીકમ્પોઝ થતાં પાછી વાર લાગે છે જમીનમાં જતાં, અને પછી આ બધી પ્રોસેસ ત્યાં થાય છે. એ અહીંયા તૈયાર પ્રી થઈ હોય છે. મેં મારા ધારો કે 40 વીઘા છે તો મારા 4 સ્લોટ છે. મેં દરેક વખતે સ્લોટ અમે જે નીકળે એ 10-10, 15-15 વીઘાના સ્લોટ અમારા તૈયાર થાય, અને એ 10-10, 15 વીઘાના સાયકલમાં અમે ફેરવતા રહીએ છીએ. એટલે વર્ષમાં દરેક જમીનને અચૂકપણે ભરપૂર માત્રામાં અમે ઓર્ગેનિક વર્મી કમ્પોસ્ટ ખાતર આપી શકીએ છીએ. એ પ્રમાણેનો મેં મારી સિસ્ટમમાં કરેલો છે. લોકો ધારો કે ઓર્ગેનિક ફાર્મિંગ અથવા તો વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવીને પ્રોડક્શન તરીકે વેચવું હોય તો પણ ઘણા બધા પ્લાન્ટ અત્યારે એસ્ટાબ્લિશ થયા છે, અને એક બહુ સારું ઇન્કમનો સોર્સ પણ છે. તમારી પાસે જો રો મટીરિયલ હોય, માની લો કે રો મટીરિયલ નથી, ગાયો નથી, ગોબર નથી તમારે, બરાબર, તો ગામમાં જેની પાસે ભરવાડો પાસે ગાયો છે, સ્પેશિયલી ખાલી ગાયો છે, એની પાસેથી તમે ગોબર અને ગૌમૂત્ર લ્યો, તમારા વાડીએ નાનકડો શેડ બનાવો. પહેલાં શરૂઆતમાં નાના 1-2 બેડથી ચાલુ કરો તમે પોતે, અને જ્યાં સુધી તમે પોતાનું ઇન્વોલ્વમેન્ટ આમાં હશે ને તો જ તમે રિઝલ્ટ મેળવી શકશો. અધરવાઇઝ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ઇન ધ સેન્સ કે મેનેજ ન થાય, ભેજ મેન્ટેન ના થાય. તો એ એક પ્રાણી છે, એને આપણને ખોરાકમાં દિવસમાં 3 વાર જોતું હોય અને ના મળે અને એને તમે ના આપો તો એ અગેન ઇઝ ગોઈંગ ટુ બી ડેમેજ. તો બેટર છે કે આપણે પોતે એના ઉપર ધ્યાન આપી શકીએ. હવે ધારો કે હું ડૉક્ટર છું, હું પોતે એટલું ધ્યાન ના આપી શકું, તો મેં સિસ્ટમ્સ એવી કરેલી છે કે ભાઈ મારા માણસોને ટ્રેન કરેલા છે, મેં કેમેરા મૂકેલા છે, એ સમયસર બધી વસ્તુઓ કરે છે કે નહીં એ હું ઘરે બેઠા જોઈ શકું છું. તો આ પ્રમાણે સિસ્ટમમાં ઇન્વોલ્વમેન્ટ કરીને પણ આપણે બેટરમેન્ટથી કરી શકાય. તો તમે એક ખેતીના ભાગરૂપે પણ તમે ઉપયોગ કરી શકો, અને એને તમે એક બિઝનેસ તરીકે પણ તમે સરસ રીતે ડેવલપ કરી શકો. લોકો અત્યારે રાજકોટમાં અથવા સિટીમાં વર્મી કમ્પોસ્ટ ખાતર 1 કિલોની બેગ 40 રૂપિયાથી 200 રૂપિયાના ભાવે વેચાય છે. 50 કિલો 1 કિલો રાજકોટમાં, બરાબર, જે સર્ટિફાઈડ પ્રોડક્ટ છે. અમે 5 રૂપિયા કિલો આપીએ છીએ, પણ આપણને ખેડૂને 2 થી 2.5 રૂપિયા કિલો આપણને પડે છે, બરાબર. હવે ડીએપી યુરિયા તમે એનું એક્ઝામ્પલ કરવા જાઓ ને તો એ 3 ગણા ભાવ છે એને, અને ઝેર છે, અને આ ઓર્ગેનિક પ્રોપર છે, પરફેક્ટ છે, બરાબર. મિત્રો, જે અત્યારે મોટાભાગના ખેડૂતોની ફરિયાદ છે કે એમની જમીન કડક થઈ રહી છે, તો ડૉક્ટર સાહેબ પાસે બહુ સીધું સોલ્યુશન છે. એમને કીધું કે એક ગાય રાખો, અને એ ગાયમાંથી જે ગાયની તમામ વસ્તુઓ, દૂધથી માંડીને છાણ, આ તમામ વસ્તુઓનો ઉપયોગ એમને બહુ સારી રીતે સમજાવ્યો. દૂધ ગોળની પણ વાત કરી. અને ડૉક્ટર સાહેબ, હવે વાત એક બીજી એ કે આ અળસિયાને તકેદારી કેવી રાખવી પડે. આ બેડ આપણે હોય તો પછી આના પર કયા પ્રકારની જે નજર રાખવી પડે કે આ તે બધું કઈ રીતનું આયોજન કરવું જોઈએ? જ્યારે પણ માની લો કે મેં આ વખતે ખાતર બધું કાઢી લીધું છે, તો મારે પાછું ફરીથી નવા બેડ નાખવાના છે. એટલે અમારું પ્રી કમ્પોઝ ખાતર હોય એ બધું અહીંયા ઢગલો કરી દઈએ અને એના થોડા બેડ બનાવી દઈએ, જે રીતે સિસ્ટમ પ્રમાણે તમે જોઈ શકો પાછળ એ પ્રમાણે બેડ બનાવી દઈએ, અને અઠવાડિયે 10 દિવસ સુધી એના ઉપર પાણી છાંટીને એને ઠંડા કરીએ. ઘણીવાર ગોબર અમુક તાજું પડી ગયું હોય તો તાજું ગોબર હોય તો તેમાં જીટ જનરેટ કરે, તો એ અળસિયાને ડિસ્ટ્રોય કરે. તો પહેલાં એને 8-10 દિવસ અમે ઠંડા કરીએ, અને ત્યાર પછી અળસિયા જે બેડમાં અલગથી સેપરેટ કરેલા હોય એમાં છોડી દેવામાં આવે. પછી અમારે બીજું કશું જ કરવાની નથી હોતું. ટેમ્પરેચર પ્રમાણે, જેવી રીતે હ્યુમસ હોય પ્રમાણે 1 દિવસથી માંડી 3 દિવસના ગાળામાં એના ઉપર પાણીની છંટકાવ કરતો રહેવાનો હોય છે. બસ આ એક જ વસ્તુ કરવાની છે. તમને લાગે કે જ્યારે આ જે રો મટીરિયલ છે એ ચાની ભૂકી જેવું થઈ ગયું છે, ત્યારે આપણે એને તૈયાર થઈ ગયું છે, હા, દાણાદાર ચાની ભૂકી જેવું થઈ જાય, એ વર્મી કમ્પોસ્ટ એ ચાની ભૂકી જેવું થઈ ગયું છે, ત્યારે તમારે પાણી આપવાનું બંધ કરી દેવાનું છે. તમે 15 દિવસ પાણી નહીં આપો એટલે શું થશે કે બધા અળસિયા નીચે બેઝમાં જતા રહેશે, એની એક્ટિવિટી બંધ થઈ જશે, ઉપરનું આખું તૈયાર જ થઈ જશે. અને તૈયાર થઈ ગયા પછી ઉપરનું બધું લઈ લેવાનું છે, નીચે 1/2 ફૂટ 1.5 ફૂટ ડિપેન્ડ્સ ઓન ધ સાઇઝ ઓફ ધ બેડ એન્ડ ધ નંબર ઓફ બેક્ટેરિયા, વર્મ્સ, એ અળસિયા એના પ્રમાણે તમારે એ રહેવા દેવાનું. બાકીનું બધું લઈ અને ડાયરેક્ટલી તમે ટ્રેક્ટરમાં ભરીને જમીનમાં નાખી શકો. પણ આમાં ખાસ વર્મી કમ્પોસ્ટમાં હવે હું સજેસ્ટ કરતો હોઉં છું, ઘણા બધા બચ્ચાઓ અને અળસિયાઓ પણ એની સાથે જતા હોય છે, તો તમે ત્યારે જ એનું ખાતર નાખો કે નાખ્યા પછી તરત પાણી આપો જમીનમાં. હા, યોગ્ય સમય નાખો, નાખીને તરત પાણી પાઈ દો. તો એનાથી શું થશે કે આમાંના અમુક અળસિયા છે એ ત્યાં જશે ને ત્યાં પોતાની એક્ટિવિટી સ્ટાર્ટ કરશે. હા, અને એકવાર જમીનમાં આ સિસ્ટમમાં ગોઠવાઈ જશે ને પછી તમારે કોઈ દિવસ અળસિયા નાખવાય નહીં જવું પડે, ખાતરે નહીં નાખવું પડે, એ કુદરતી ઇકોસિસ્ટમથી ચાલ્યા જ કરશે. સો આ એક પરફેક્ટ વે છે. તૈયાર થઈ ગયા પછી મેં કીધું પ્રમાણે તમે ધારો કે પ્રોફેશનલી સેલ કરતા હોય તો આપણે કે મશીન રાખ્યું છે, એ મશીનમાં છારી અને તમે 50-50 કિલોની બેગો વેચી શકતા હોય છે, જે 300 થી 500-700 રૂપિયા સુધીના ભાવથી વેચાતી હોય છે માર્કેટમાં. અને એનો ઘણા બધા ખેડૂતો હવે
અમારી પાસે પહેલાં મારે પ્રોફેશનલ વેથી કરવું હતું, પણ બિકોઝ ઓફ માણસોના થોડા પ્રોબ્લેમને કારણે પછી મેં મારું પર્સનલ જેટલું યુઝ કરું છું એ બધું જ મેં મારું ઇનહાઉસ કરેલું છે. અમે બહારથી કોઈ પણ પ્રકારની થેલી કે દવાના કોઈ પણ રાસાયણિક ડબલા અમારા ફાર્મમાં એલાઉડ જ નથી. અહીંયા જે એલાઉડ છે બધું ઇનહાઉસ જ એલાઉડ છે. મારી ગાયોને પણ જે ખાવાની વસ્તુ હું પાછળ રચકો છે તો એ અહીંયા જ ઉગાડું છું અને એને પણ ઓર્ગેનિક જ ખવડાવું છું, કારણ કે જેવું ખાશો એવું પામશો. જેવો આહાર એવો વડકાર. એક્ઝેક્ટલી. એટલે એ પ્રમાણે હું ગાયોને પણ ઓર્ગેનિક ખવડાવું છું. એનું જે ગોબર આવે છે એનો અમે આમાં ઉપયોગ કરીએ છીએ, બાયોગેસ સ્લરીનો ઉપયોગ કરીએ છીએ અને દવા તરીકે મેં કીધું એ પ્રમાણે દૂધ ગોળનો ઉપયોગ કરીએ છીએ. અને બને ત્યાં સુધી આજ સુધી છેલ્લા લગભગ 7 વર્ષથી અમે કોઈ પણ પ્રકારની દવાઓ છાંટી નથી. એક બે બીજી વસ્તુઓ પણ ઘણા બધા કહેતા હોય છે કે આ બધું પ્રોસેસમાં ટાઈમ ને મની ને મેનેજમેન્ટ અને પૈસા જે એક્સપેન્સ છે. બાલકૃષ્ણભાઈ, એક સિમ્પલ વાત કહું, મારા ફાધર જ્યારે નોન ઓર્ગેનિક ફાર્મિંગ કરતા હતા, કેમિકલ વાળી ફાર્મ કરતા હતા, જે મને વર્ષે બિલ દવાનું ને યુરિયા DAPનું આપતા હતા 4 થી 5 લાખ રૂપિયા, એ હવે મારે એવરેજલી 50,000 થી લાખ રૂપિયાનો ખર્ચો મારી ગાયો નિભાવવા માટેનો જે એડિશનલ અમારે નથી એના સિવાયનો કરવો પડે છે. એના સિવાયનું 50,000નું મેન્ટેનન્સ માટેનો માણસોનું 1.5 લાખમાં પતે છે. અને 100% ઓર્ગેનિક. અને 100% ઓર્ગેનિક અને 4 લાખનો ખર્ચો થતો હતો એની જગ્યાએ 1.5 લાખે પતે છે. 2.5 લાખનો ડાયરેક્ટ બેનિફિટ છે. હવે ખેડૂત તમે વિચારો કે ડાયરેક્ટ બેનિફિટ મળે છે અને ઝેર નથી મળતું. જમીનમાં એકવાર અમુક સમય કર્યા પછી ભવિષ્યમાં કોઈ દીકરી નાખવાની જરૂર નથી પડતી. પ્રોડક્શન મબલક આવે છે, રોગ નથી આવતા, ઝાડવાની ઇમ્યુનિટી વધી ગઈ. તો આ વસ્તુ શું કામ ના કરવી જોઈએ? આજે નહીં તો જાગો, જેટલા વહેલા જાગશો એટલા પામશો. આજે નહીં તો તમારે કાલે કરવું જ પડશે, નહીં તો ખેડૂત પાયમાલ થઈ જવાનો છે, જમીન પતી જવાની છે, બંજર થઈ જવાની છે. કોઈ એવો સમય નહીં રહે કે આપણી પાસે કાંઈ વસ્તુ ખાવા માટે પણ વધે. અને લોકોને જે સુસાઇડ કરે છે એનું બિકોઝ આ રીઝન જ છે કે જે પ્રોડક્ટના ભાવ નથી આવતા અને એની પાછળનો ખર્ચો વધી જાય છે. એને કારણે અલ્ટિમેટલી શું થાય છે કે એને લોસમાં થાય છે. સો જો લોસમાં ન જવું હોય તો ઓર્ગેનિક ખેતીમાં આવો, પ્રાકૃતિક ખેતીમાં આવો, ગાયધારિત ખેતીમાં આવો. આ બધું એક જ છે, બરાબર. તમારે બધા અલગ અલગ નામ છે. અમારા જેવા ભણેલા ગણેલા ઓર્ગેનિક ફાર્મિંગ કહેશે, બરાબર, સજીવ ખેતી, દેશી હશે તો કે ગાયધારિત ખેતી કહેશે. પણ આ બધી વસ્તુ આ જ છે. આના ઉપર જ આવો અને ડેફિનેટલી તમને એ ફ્યુચરમાં આગળ વધારશે, બેટર કરશે અને સારું કરશે. તો આ છે ડૉક્ટર સાહેબની વાત. મિત્રો, એક વાત નોંધી લો અને તમારે અને ખેતી કરતા તમામ લોકોને એક વાત આ નોંધવા જેવી છે કે છેલ્લો ઉપાય એ ઓર્ગેનિક ખેતી જ છે. કેમ કે જે જમીન કડક થઈ જવાની વાત હોય, ખેડૂતોના ખર્ચા વધવાની વાત હોય, આ તમામ સમસ્યાનું સમાધાન એ ઓર્ગેનિક ખેતી છે. અને એમને કીધું કે જે ખર્ચ 5 લાખ સુધી જતો હતો એ ખર્ચ હવે 1.5 લાખ સુધી આવી ગયો છે. તો મિત્રો, આ છે ઓર્ગેનિક ખેતીની વાત, વર્મી કમ્પોસ્ટની વાત. તો છેલ્લી જાગીર આવા જ જે ખેડૂતો એની મુલાકાત કરે છે અને એમના અનુભવોને તમારા સુધી પહોંચાડે છે. તો આવા જ બીજા વિડીયો જોવા માટે તમે જોતા રહો છેલ્લી જાગીર અને જોડાયેલા રહો છેલ્લી જાગીર સાથે. જય જવાન, જય કિસાન. અને ડૉક્ટર સાહેબ, તમારો ફરી એક વખત ખૂબ તમારો પણ ખૂબ ખૂબ આભાર બાલકૃષ્ણભાઈ. અને છેલ્લી જાગીરનો સારો પ્રયત્ન છે અમારા જેવા લોકોને ઇન્વોલ્વ કરે અને એનું ખૂબ જ સરસ રીતે વિસ્તરણ કરે અને લોકોને ખૂબ જ આગળ વધારે. થેન્ક યુ. થેન્ક યુ સર.